આજ રોજ મહાનગરપાલિકા ગાંધીધામ જેને મહાનગરનો દરજ્જો આપ્યો, તમે જોઈ શકો છો અત્યારે કેવી પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ રહી છે। એ પ્રમાણે અમારે આજ ગુરુકુળ વિસ્તારની અંદર એવડા મોટા મોટા ખાડા છે, જે રોડ દર વખતે સ્કૂલને કેટલી બસો જાય છે, રિક્ષાઓ જાય છે। આગામી દિવસોમાં ત્યાં પલટીઓ મારી છે, હોસ્પિટલમાં દાખલ છે, ચીફ ઓફિસર માટે પોલીસ ફરિયાદો થઈ છે, તે છતાં કોઈ આ જાડી ચમડીવાળા કોઈ દાદ દેતા નથી। પછી આમને શું કહે છે કે તમે અમારી કને રજૂઆત કરવા આવે તો અમને પ્રોસેસ સમજાવે કે અમે આવી રીતે ગ્રાન્ટ લઈને આમ કરીને તેમ કરે, ત્યાં સુધી માણસો મરી જાય, એ જવાબદાર કોણ થાય? આ દર વખતે અમારે આમને એમ પોતાના રોજગાર ધંધા મૂકીને અહીં આવવું પડે છે। તમને ખબર છે આખા ગુજરાતની અંદર આ જો એક માણસ એમ કહે છે કે હવે તો વિસાવદરવારી જ કરવી પડશે, કારણ કે અમને મજબૂર કરવામાં આવે છે। અમે પ્યોર ભારતીય જનતા પાર્ટીના માણસો છીએ, અમે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જિંદગીમાં વોટ નથી આપ્યો। આ વખતે અમને મજબૂર કરવામાં આવી રહ્યો છે। ખાલી આવે ત્યારે એકબીજાને સંબંધમાં અમને ઇમોશનલ બ્લેકમેલ કરી નાખે કે ભાઈ તું તમારો ભાઈ છો ને, સમજો છો ને, શાંતિ રાખો ને, આમ રાખો ને। સાહેબ મારી દીકરી ખુદ પોતે બીમાર હતી, ચીફ ઓફિસર માટે પોલીસ ફરિયાદ કરેલી છે, શું તમે વાત કરશો? આ કોકની છોકરી બિચારી ખડામાં ડૂબીને મરી જશે, એટલા પાણી ભરેલા છે, એક્સિડન્ટમાં કે ભાંગી જશે, આને જવાબદાર કોણ? અમે રજૂઆત કોને કરવા જઈએ? અત્યારે આખો ગુરુકુલ એરિયા અહીંયા નગરપાલિકામાં, આ મહાનગરપાલિકામાં તમે જાઓ, ચેમ્બરની અંદર ડેપ્યુટી કલેક્ટર તાળું મારી ભાગી ગયો છે। ક્યાં ગયા ભાઈ? ડેપ્યુટી કલેક્ટર પોતે ભાગી ગયા છે, ચીફ ઓફિસર નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી, એન્જિનિયર બેઠા છે એસી માં। એન્જિનિયરને પૂછો દરેક રોડ માટે તમારા બોર્ડ લગાવો, અમને ખબર પડે કે રોડ બનાવે કોણ છે। આગામી દિવસોમાં અમે ગુરુકુલ વિસ્તારની અંદર લોકફાળો કરીને રોડ બનાવ્યો છે। સાહેબ શરમ કરીને બુડી મરો, તમે અધિકારીઓ છો કે શું છો? તમને એટલી શરમ નથી આવતી? લોકો પોતાનો ફાળો કરીને રોડ બનાવે છે, તમે ટેક્સ ઉઘરાવવા માટે તો નોટિસો કરો છો, મોટા બેનર લગાવો છો, ટેક્સ ભરો। એક ગુરુકુલ વિસ્તાર એવો છે આખા ગાંધીધામમાં ટેક્સમાં ફર્સ્ટ નંબર આવે છે, જંત્રી પણ અત્યારે ગુરુકુલની અંદર વધારે છે। તમે માનશો નહીં, ત્યાં હોસ્પિટલો આવી છે, ત્યાં સ્કૂલો આવી છે, ત્યાં સારા સારા પોસ્ટ વિસ્તાર છે। જો પોસ્ટ વિસ્તારની હાલત આવી થાય તો બીજાની કેવી હાલત થતી હશે? તમે અત્યારે જો કોઈ પણ અત્યારે કોઈ વાહન વ્હીકલ હલાવો છો તો હર મહિને અમારા 10,000 તો વાહનનો મેન્ટેનન્સ આવે છે। કોણ આપશો? અવર જવર 6,000 બાળકો રોજના કરે છે, તો આ લોકોને નથી દેખાતું? હવે આ બધા મજબૂર થઈને એમ કે છે કે અમે વિસાવદરવારી કરશું। હવે તમે જવાબ આપો, અમે ભારતીય જનતા પાર્ટીના આમ કહો તો ખોરામાં બેઠા છીએ એવા છીએ, હજી સુધી એના અગેન્સ્ટમાં કોઈ ગયા નથી। આ દર વખતે આમને અમને ત્રાસ આપશે તો અમે ક્યાં જશું? અમને ઘણા બધા રાજકીય પક્ષ ફોન કરે છે, વિરોધ પક્ષ ફોન કરે છે, બધા ફોન કરે છે, તો અમે એમ કહીએ છીએ કે ના ના સાહેબ ભાજપ સારો છે, થઈ જશે થઈ જશે। હવે અમને નથી લાગતું, એના માટે ભરોસો નથી, કારણ કે તાળા મારીને ભાગી જાય છે। તમે જો તો ખરા, તમે એ જગ્યાએ તમે સીન લેજો, તમે પોતાને અફસોસ થશે કે આવી પરિસ્થિતિ। વચન આપેલું છે ધારાસભ્યશ્રીએ, શું આવશે? અત્યારે પરિસ્થિતિ એવી છે, ભ્રષ્ટાચાર દુનિયાભરનો છે। આ કાઉન્સિલર અમારી પાસે અહીંયા હાજર છે, જો આ કાઉન્સિલરના પતિ છે, કાઉન્સિલરના પતિ છે, આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા આવે છે। અત્યારે એમની પરિસ્થિતિ એટલી ખરાબ છે, એરિયાની અંદર માણસો એક માણસો રાતે 2 વાગ્યાના ઘરે આવે છે, અત્યારે પોતે તારી વગાડીને મારી આવે છે। તમે વિચાર કરો, તમને આ પ્રમાણ આપું છું, આ ભારતીય જનતા પાર્ટીના એમના પતિશ્રી, આપણે એમના પત્ની કાઉન્સિલરમાં ચૂંટાયેલા છે। ત્યાં અમારા મનુભાઈ કાઉન્સિલર આ ઉભા છે, એમને ઘણી બધી રજૂઆતો કરી। મનુભાઈ આવો અહીંયા, આ ઘણી બધી રજૂઆતો કરી, અમારા રનિંગ કાઉન્સિલર છે, એમને ઘણી બધી રજૂઆતો કરી। સાહેબ આ લોકોનું કોઈ સાંભળતું નથી। હવે કે અમે જઈએ તો ક્યાં જઈએ? જરાક અમે કાંઈક આડાવડા કરીએ, કોઈક સમાચાર દેશે વિસાવદરવારી કરશે, ત્યાં ફોન આવી જાય, એ ભાઈ શાંતિ રાખો, તું તો મારો ભાઈ છો, આ તો મારો મામાનો દીકરો છે, ફઈનો દીકરો છે। સાહેબ ઓલા ખડામાં માણસો મરી જાય ત્યારે કોઈ હગું નથી થતું, છોકરાઓ મરી ગયા, ત્યાં તમે જુઓ તો ખરા કેટલા બીમાર થઈ ગયા। અને અત્યારે હોસ્પિટલો બધા ગુરુકુળમાં જ ખોલે છે, શું કામ? કે ત્યાં એક્સિડન્ટ વધુ થાય છે। અત્યારે આ પરિસ્થિતિ થઈ ગઈ છે, નગરપાલિકા તાળું મારીને ભાગી જાય છે। અત્યારે મનુભાઈ છે, એમની વેદના તમે સાંભળજો।